નમસ્કાર, હું છું ડૉક્ટર અમેરા, મેડિકલ ઓફિસર ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું મેન્ટલ હેલ્થ વિશે. આજના સમયમાં માનસિક તણાવ, ચિંતા, ડિપ્રેશન, ઉદાસીનતા, અનિદ્રા જેવી સમસ્યાઓ સામાન્ય બની ગયેલ છે, જે ટીનેજર્સથી લઈને વૃદ્ધો સુધી જોવા મળે છે. આપણે તેને સામાન્ય ગણવા કરતાં સમયસર સમજવાની જરૂર છે. આયુર્વેદમાં મનના સ્વાસ્થ્ય માટે સત્વ, રજસ અને તમસ 3 ગુણોનો ઉલ્લેખ છે, જેના ઇમ્બેલેન્સથી માનસ રોગ થાય છે. આ ગુણોની વૃદ્ધિથી ડિપ્રેશન તથા નિદ્રા પ્રધાન માનસ રોગ થાય છે. આચાર્ય મહર્ષિ ચરકે કહેલું છે કે મસ્તિષ્કમાં વાત પિત્ત દોષમાંથી કોઈ પણ દોષની વૃદ્ધિ થવાથી રજો તથા તમો ગુણ વધે છે અને સત્વ ગુણ ઘટી જાય છે, ત્યારે રોગીને માનસ રોગ થાય છે. માનસ રોગથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે મન પ્રસન્ન રાખવું જરૂરી છે. આયુર્વેદમાં વર્ણવેલી ઔષધિઓ જેવી કે અશ્વગંધા, શતાવરી, બ્રાહ્મી, શંખપુષ્પી એ મગજને પોષણ આપે છે અને મનને શાંત કરે છે. શિરોધારા, અભ્યંગ, નસ્ય, સ્વેદન જેવી પંચકર્મ પદ્ધતિઓ માનસિક તણાવ અને ઊંઘની તકલીફોમાં ખૂબ જ ઉપયોગી છે. યોગ, પ્રાણાયામ, ધ્યાન અને આયુર્વેદિક આહાર જીવનશૈલીમાં પરિવર્તન લાવી શકે છે. મન અને શરીર બંનેનું સ્વાસ્થ્ય એકબીજાથી જોડાયેલું છે. માત્ર દવા નહીં, સમજ, સહાનુભૂતિ અને યોગ્ય માર્ગદર્શન ઇક્વલી જરૂરી છે.